વડોદરાની ગોત્રી હોસ્પિટલથી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે કે જ્યાં ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં પક્ષીઓની વેદના સમજી ડૉક્ટર હિતેશ રાઠોડે જીવદયા પરબ શરૂ કરી છે। હોસ્પિટલના ગાર્ડનમાં તેમણે ઠેર ઠેર પાણીના કુંડા અને ચણની વ્યવસ્થા કરી છે જેથી પક્ષીઓને આહાર અને પાણી બંને મળી રહે। ડૉક્ટર રાઠોડનું કહેવું છે કે મનુષ્ય પોતાની તરસ બુઝાવી શકે છે પરંતુ અબોલા જીવ ક્યાં જાય? આ વિચાર સાથે તેમણે હોસ્પિટલ પરિસરને પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે વિકસાવ્યું છે। આજે જ્યારે તાપમાન ઊંચું છે ત્યારે હોસ્પિટલના આંગણે પક્ષીઓનો કલરવ આ માનવતા ભર્યા પ્રયાસની સાક્ષી પુરાવે છે। સેવા માત્ર દર્દીઓની નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિના દરેક જીવ માટે હોવી જોઈએ। આ ભાવનાને સાકાર કરતું આ કાર્ય સૌના દિલ જીતનારું છે। સર્વપ્રથમ હું સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના મારફતથી માતૃ દિવસની હું વંદના કરું છું। તમામને માતૃ દિવસની હું હાર્દિક શુભકામના પાઠવું છું। સાથે સાથે આજ રોજ ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જે સુંદર બગીચાનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યાં અમે કેટલા સમયથી જોઈ રહ્યા છે કે જે આ કોન્ક્રીટનું જંગલ આપણે ઊભું કરી રહ્યા છે તો ક્યાંક આપણે પક્ષીઓના રહેઠાણમાં આપણે ઘૂસ્યા છે। આપણા વિકાસની સાથે સાથે આપણે પ્રકૃતિનું બી જતન કરવું જોઈએ, પ્રકૃતિને બી સાથે રાખવી જોઈએ, ગ્રીનરી પણ સાથે રાખવી જોઈએ અને અબોલ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ। હાલ ગરમી 44 ડિગ્રીની ઉપર જઈ રહી છે। અબોલ પક્ષીઓને પીવાના પાણીની સમસ્યા દેખી રહ્યા છે। અમે લોકો અહીંયા જ્યારે પાણીના પોટ મૂક્યા છે અને એમને જે દાણા આપી રહ્યા છે તો સાંજના સમયે એટલા બધા પક્ષીઓ આવે છે, વિવિધ પ્રકારના પક્ષીઓ આવે છે, કલબલ કરે છે, બેસે છે, તો એક માનસિક શાંતિ પણ અમે અનુભવી રહ્યા છે। જેના માટે અમે પાણીના કુંડા બી મૂકી રહ્યા છે। હું તમામ લોકોને અપીલ કરું છું, વડોદરા નહીં પરંતુ પૂરા વિશ્વને અપીલ કરું છું કે જ્યાં પણ તમે રહેતા હોય, તમારા છત ઉપર કે તમારા બાલ્કનીમાં કે તમારા કોઈ બગીચામાં પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા અવશ્ય કરો। અને સાથે સાથે તકેદારીના ભાગરૂપે હું એ પણ કહું છું કે દરરોજ એ પાણીને બદલવાની આદત પાડો, ચોખ્ખાઈ રાખો। પક્ષીને કોઈ બીમારી હોય, કોઈ ઇન્ફેક્શન હોય તો જે એની સંસ્થા છે એને જાણ કરી એને સારવાર મળે એ પણ વ્યવસ્થા કરો। સેવાનું કાર્ય આપણા બરોડામાં દરેક જગ્યાએ થતું હોય છે। તમામ લોકો સેવાભાવી છે। આપણી સંસ્કારી વડોદરા છે। અહીંયા કોઈ પણ પશુ પક્ષી ભૂખ્યું કે તરસ્યું ના રહે એની વ્યવસ્થા બધા જ કરી રહ્યા છે। એના ભાગરૂપે અમે પણ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે એમના દાણાની અને પાણીની વ્યવસ્થા અમારા સ્ટાફ દ્વારા અને બધા સાથે રહીને કરી રહ્યા છે। આ કાર્યથી ઉનાળામાં જે પક્ષીઓને કેટલી રાહત? ખૂબ જ રાહત થશે કેમ કે અમે અહીંયા વૃક્ષોનું વાવેતર બી કરેલું છે, મિયાવાકી પદ્ધતિથી સામે ટ્રી પ્લાન્ટેશન પણ કરેલું છે। પોસ્ટમોર્ટમ રૂમ ખાતે બંને બગીચા જે ડેવલપ કર્યા છે એ ફક્ત ને ફક્ત પશુ પક્ષીઓને નુકસાન ના પહોંચે, એ લોકો પણ એમની જિંદગી જીવે, મૃતકના સ્વજનો બેસે તો એમને પણ માનસિક શાંતિ લાગે અને બેસવાની વ્યવસ્થિત વ્યવસ્થા મળી રહે। આ તમામને ધ્યાન રાખતા અમને એવું લાગે છે કે પક્ષીઓને પણ નુકસાન ના થાય, એમને પણ સારું રહે અને અમારી કામગીરી પણ શરૂ રહે।